દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગાગેડી ગામના 4 દિવસથી ગુમ થયેલા 65 વર્ષીય માનસિક અસ્થિત વૃદ્ધાને પરિવારજનો સાથે મેળાપ કરાવતી દાહોદ ડાયલ 112 ટીમ આજે તારીખ 20/3/2026ના રોજ સવારે 6:31 વાગ્યે 112 કંટ્રોલ રૂમ પર એક કોલ પ્રાપ્ત થયો હતો। ફોન થકી મળેલી માહિતી અનુસાર પીસીઆર ટીમ કઠલા ગામે જવા રવાના થઈ હતી। ટીમમાં પીસી પ્રભાતભાઈ ખપેડ અને પાયલોટ રાઠોડ નીરવ કુમાર ફરજ પર હાજર હતા। કઠલા ગામે પહોંચતા થોડા જ સમયમાં એક અજાણ્યા આશરે 65 વર્ષીય વૃદ્ધ મહિલા જેમનું માનસિક સંતુલન સ્થિર ન હતું તેઓ એકલા અને ગભરાયેલી હાલતમાં બેઠેલા જોવા મળ્યા। તેઓ શરૂઆતમાં કોઈ સાથે વાતચીત કરવા માટે તૈયાર ન હતા। ટીમ દ્વારા તેમને વિશ્વાસમાં લઈ સહાનુભૂતિપૂર્વક વાતચીત શરૂ કરવામાં આવી। તેમની ઓળખ જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો। પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ નાનીબેન પારસિંગભાઈ અમલિયાર જણાવ્યું અને પોતાનું સરનામું ગાગેડી ફળિયા નિશાળ ફળિયા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ હોવાનું જણાવ્યું। ટીમ દ્વારા વધુ તપાસ કરતા તેમના ઘરે સંપર્ક સાધવામાં આવ્યો જ્યાં તેમના પરિવારજનો મળ્યા। પરિવારજનોએ જણાવ્યું કે નાનીબેન તેમના સગા સંબંધીઓના ઘરે પીટોલ મધ્યપ્રદેશ ખાતે ગયા હતા અને છેલ્લા 4 દિવસથી ગુમ હતા। ડાયલ 112 ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી મહિલાને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા અને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું। પરિવારજનો દ્વારા ટીમનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ત્યાં આનંદમય માહોલ સર્જાયો। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।